અને સુરતમાં મુખ્ય કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા છે। માંગરોળના લીમોદરા ગામેથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું। અંદરના ભાગે ગાબડું પડતા નજીકના ખેતરોમાં પાણી ભરાયા। કેનાલમાં ગાબડાના પગલે સિંચાઈ વિભાગ દોડતું થયું તો હાલમાં ગાબડું રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ બંધ રખાશે અને 2-3 દિવસ કેનાલ બંધ રહેતા ખેડૂતોની મુશ્કેલી વેઠવાનો વારો આવશે। વહેલી સવારે કાંકરાપર મુખ્ય નહેર ખાતે લીમોદરા પાસે ગુમ પડેલ છે। એના લીધે જે પાણી છે એ કેનાલમાંથી આપણે ડ્રેનમાં જાય એ રીતની વ્યવસ્થા કરેલી છે, જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય। હાલ કયા પ્રકારની કામગીરી? હાલમાં ઉપરથી આપણે ડેમ પરથી પાણી બંધ કરવા માટે જણાવેલું છે કે જેના કારણે પાણી ઓસરે અને સ્થળ નિરીક્ષણ પછી તપાસ કરતાં કયા કારણોસર ગાબડું પડેલ છે એ બાદ અહીંયા કામગીરી ચાલુ કરવામાં આવે। સુરત જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। સુરત જિલ્લામાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં વધુ એક વખત ગાબડું પડ્યું છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। માંગરોળ તાલુકાના લીમોદરા ગામેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં અંદરના ભાગે મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ગાબડું પડતા જે કેનાલનું જે પાણી છે તેનો વેરફાટ થઈ રહ્યો છે। જે સિંચાઈ વિભાગના અધિકારી છે તે અહીંથી સવારે પસાર થઈ રહ્યા હતા, તેની નજરે આ સમગ્ર ઘટના જે છે તે સામે આવી હતી। ત્યારે આ સિંચાઈ વિભાગના અધિકારી તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકો છો, જેસીબી મશીન વડે જે તમામ કામગીરી છે તે સિંચાઈ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। હાલ જે કેનાલમાં પાણી બંધ કરવાની કામગીરી છે તે પણ કરી દેવામાં આવી છે। થોડા જ કલાકોમાં કેનાલમાં જે છે તે પાણી બંધ થશે અને જે રિપેરિંગની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવશે। હાલ કેનાલમાં ગાબડું પડતા જે સિંચાઈનું જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા છે। જે આજુબાજુના જે ખેતરો છે તેમાં સિંચાઈનું પાણી છે તે ફરી વળ્યું છે, તેને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો છે તે આવ્યો છે। તો બીજી તરફ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ વધુ હાલાકી ભોગવવી પડશે, કારણ કે શેરડી પકવતા જે ખેડૂતો છે તે સિંચાઈનો પાણીનો ઉપયોગ કરતા હોય છે। હાલ શેરડી વાવણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ જ સમયે કેનાલ બંધ રહેતા ખેડૂતોએ પણ મોટી તકલીફ વેઠવાનો છે વારો આવશે। હાલ સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે સમારકામની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।